નમસ્કાર, હું પ્રવીણ. મહત્વનો મુદ્દો એક દેશ એક કાયદો. યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ રહી છે. કોમન સિવિલ કોડ જે લાંબા સમયથી ચર્ચામાં છે, 2014 થી ચર્ચામાં છે અને વાર તહેવારે ચર્ચામાં ફરીથી એટલા માટે આવે કે કોઈ ટિપ્પણી થાય કોઈ કેસમાં. હાઈકોર્ટનું અવલોકન હોય, સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું ઘણા બધા કેસમાં, તો ત્યારે ફરી ચર્ચા શરૂ થાય કે શું એ પરિસ્થિતિ કે સમય આવી ગયો છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં આવે અથવા લાગુ કરવામાં આવે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે તમામ માટે એક કાયદો. અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે ટ્રિપલ તલાકની વાત આવી, ઘણા વિરોધ વચ્ચે ટ્રિપલ તલાકનું બિલ આવ્યું, બાદમાં કાયદો બન્યો. એ જ સ્થિતિ ઘણી બધી જગ્યાએ જ્યાં છૂટાછેડાની વાત હોય, જ્યાં વારસાઈની વાત હોય, તો અલગ અલગ સ્થિતિ અને પ્રશ્નો ઊભા થાય છે અને આ પ્રશ્નો જ્યારે કોર્ટના દ્વારે પહોંચે છે અને અવલોકન થાય છે, અવલોકનમાં જૂના કેસીસને પણ રેફરન્સ અપાય છે. આજે કોમન સિવિલ કોડ એક દેશ એક કાયદો મુદ્દાની ચર્ચા એટલા માટે કેમ કે શુક્રવારે જ દિલ્હી હાઈકોર્ટનો રસપ્રદ કેસ ન્યાયાધીશ પ્રતિભા એમ સિંઘે છૂટાછેડાના એક કેસમાં ચુકાદો સંભળાવતા અવલોકન કર્યું કે બંધારણની કલમ 44માં યુનિફોર્મ સિવિલ કોડની કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવાનો સમય આવી ગયો છે. તો તમને પણ થશે કે આ વાસ્તવિક સ્વરૂપ કઈ પ્રકારનું હોય. અગત્યની ટિપ્પણી એ છે, આ વાસ્તવિક સ્વરૂપની પણ વાત કરીશું. કલમ 44 શું છે, જ્યારે આપણું બંધારણ બન્યું અને જે અપેક્ષાઓ એ સમયે રાખવામાં આવી કે જે તે સમયે સુધારા વધારા થતા રહે, એમાંનું એક પાસું છે. ન્યાયાધીશ કહે છે કે આજનું ભારત બદલાઈ રહ્યું છે. લોકો ધીરે ધીરે જાતિ અને ધર્મ પરંપરાગત બંધનોમાંથી ઉપર આવી રહ્યા છે અને આવા કિસ્સામાં યુવાનોને લગ્ન પછી છૂટાછેડામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે કે હવે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવો જરૂરી છે. આ જે કેસ હતો એ કેસ ઘણો અગત્યનો હતો. આ કેસ એક મીણા આદિજાતિ સાથે જોડાયેલા દંપતીનો હતો, છૂટાછેડાનો મામલો. કેસની ટિપ્પણી કદાચ 30 સેકન્ડમાં કહી દઉં કે કેમ આ ટિપ્પણી કે અવલોકન કરવામાં આવ્યું દિલ્હી હાઈકોર્ટે. ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે કોર્ટની આ કેસ જ્યારે ચુકાદો સંભળાવ્યો તો કોર્ટ સમક્ષ સવાલ એ હતો કે જૂન 2012માં જે હિન્દુ રિવાજો પ્રમાણે લગ્ન કરનાર દંપતીના છૂટાછેડાના કિસ્સામાં હિન્દુ મેરેજ એક્ટ 1955ની જોગવાઈ લાગુ થશે કે કેમ, આ એક સવાલ હતો. કેમ કે પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. હવે છૂટાછેડાની અરજીનો વિરોધ કરતા પત્નીએ અપીલ કરી કે રાજસ્થાનની મીણા જાતિમાંથી તે આવે છે, આથી હિન્દુ મેરેજ એક્ટ તેમને લાગુ પડતો નથી. ફેમિલી કોર્ટે પતિની અરજી નામંજૂર કરી. ત્યારબાદ પતિએ ફેમિલી કોર્ટના આ નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. હવે અહીંથી ફરીથી એક અવલોકન આવ્યું કે શું એ પરિસ્થિતિ કે સમય આવી ગયો છે કે કોમન સિવિલ કોડ લાગુ કરી દેવામાં આવે. સમય પ્રમાણે સંશોધન કરવું ને સુધારા વધારા જરૂરી છે, પણ એ પહેલા એક બહુ મહત્વની ટિપ્પણી જ્યારે બાબા સાહેબ આંબેડકર, જેને આપણું બંધારણ ઘડ્યું, આપણે એમ કહીએ ને કે કલમ આર્ટિકલ 44 છે તો તેમાં સુધારા વધારા કરીને કોમન સિવિલ કોડ જે અપેક્ષાઓની વાત હતી એ લાગુ કરવામાં આવે. તો એ સમયે એની ટિપ્પણી એક બહુ મહત્વપૂર્ણ છે. આ ચર્ચા શરૂ કરીએ એ પહેલા ઘણી જરૂરી છે. એવું નથી કે સરકાર જે છે ને કે સત્તા છે, સત્તામાં જે કોઈ છે એ કોમન સિવિલ કોડ લાગુ કરી દે, પણ વાત પરિસ્થિતિની છે. શું આપણે નાતી જાતિના વાડામાંથી હજુ બહાર આવ્યા છીએ? અલગ અલગ જગ્યાએ આપણે જાણીએ છીએ કે અલગ અલગ જગ્યાએ અમુક જે પર્સનલ લો બોર્ડ જે ખુલ્યા, ત્યારની પરિસ્થિતિ કંઈક અલગ હતી, અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે. તો વર્તમાન પરિસ્થિતિનું આંકલન કરી જો કોમન સિવિલ કોડ લાગુ કરવામાં આવે, આજે અવલોકન કર્યું, તો વર્તમાન સમયમાં જે પ્રશ્નો છે તેનો નિવેડો લાવી શકાય. તો ફ્રૂટફુલ ચર્ચા કરીશું. 4 મહાનુભાવો આપણી સાથે જોડાશે. એક દેશ એક કાયદો, પણ શું સમય આવી ગયો છે કોમન સિવિલ કોડનો? હાલમાં સ્ટુડિયોમાં મારી સાથે 2 મહાનુભાવ છે. કોંગ્રેસમાંથી બાબુભાઈ માંગુકિયા, જે એડવોકેટ પણ છે. બાબુભાઈ, સ્વાગત છે આપનું. અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. ટૂંક સમયમાં જ ભાજપમાંથી અમિત ઠાકર જોડાશે અને સાથે જ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આદિત્ય ભટ્ટ પણ જોડાશે. પ્રશાંતભાઈ, આપથી શરૂઆત કરીએ. કોમન સિવિલ કોડ એ આર્ટિકલ 370, ટ્રિપલ તલાક, રામ મંદિર સાથે સાથે
ભારતીય જનતા પાર્ટીનો એક એજન્ડામાં મુદ્દો પણ હતો મુખ્ય. પણ જે ટિપ્પણી અલગ અલગ કેસો પર ઘણી વખત થાય છે કોર્ટ તરફથી, અને જે વાત આવી કે યોગ્ય સમય એવી પરિસ્થિતિ આવે ત્યારે કોમન સિવિલ કોડ લાગુ કરવો જોઈએ. તો વર્તમાન પરિસ્થિતિ, આપણે તો એક તો નાતી જાતિના બંધનોમાંથી કેટલા બહાર નીકળ્યા. પહેલી વાત, કાયદાઓ રૂલ્સ અલગ છે ઘણી બધી જગ્યાએ. જેમ આપણે જીએસટી આવ્યો, એક દેશ એક કર, પેટ્રોલ ડીઝલને ભૂલી જઈએ, જીએસટીમાં નથી, જે સામાન્ય જનતા જેનો ભાવ વધારાનો દામ ભોગવી રહી છે. પણ જ્યાં સુધી કોમન સિવિલ કોડની વાત આવે તો અત્યારે શું પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે. આપણે ચૂંટણીઓની પણ વાત કરીશું. યુપી આવી રહ્યું છે, 2024માં લોકસભા આવી રહ્યું છે, પણ જે અવલોકન અને ટિપ્પણી છે તેના હિસાબથી વર્તમાન સ્થિતિ કેવી દેશની? યુનિફોર્મ સિવિલ કોડ, એક દેશ એક વિધાન, એટલે સૌથી પહેલા તો આ અત્યારની એટલે જનતાની માંગ જેને કહી શકાય, જનરેશનની માંગ. કારણ કે જ્ઞાતિ જાતિના વાડામાંથી આપે બહુ સરસ વાત કરી કે બહાર ક્યારે આવીશું, એ ત્યારે આવીશું જ્યારે ખરેખર એક યુનિફોર્મિટી લોકોને પહેલા તો દેખાય. હવે આ વસ્તુની માંગ આજકાલની નથી. આમ જોવા જાવ તો લગભગ 3 દાયકાથી 1985માં શાહબાનુ કેસ જ્યારે થયો ત્યારે સુપ્રીમ કોર્ટે પહેલી વાર કીધું હતું એ કેસના સંદર્ભમાં કે ભાઈ હવે યુનિફોર્મ સિવિલ કોડ અહીંયા આની પર વિચાર કરો, લાવવામાં આવે. અને જે તે સમયે બંધારણમાં જે આર્ટિકલ 44માં મૂક્યું છે એ એક પ્રાવધાન એટલા માટે કે આપણે પેલું સેક્યુલર વર્સિસ નોન સેક્યુલરની ફાઇટમાં કંઈક જે નાના મોટા જેને કહેવાય ને કે એક રિલેક્સેશન આપવું પડે, એટલે આપણે બંધારણમાં રિલેક્સેશન આપ્યું હતું આ બધું કરીને. અમારે આર્ટિકલ 370. તો આપણા દેશમાં એ જે તે સમયે શાંતિ ડોળાય નહીં, કારણ કે એક તો ભાગલા પડ્યા હતા દેશના આઝાદી વખતે, એટલે જે તે વખતે શાંતિ ડોળાય નહીં અને દેશની એક બધી રીતની સમાનતા જળવાઈ રહી એટલા માટે આવા નાના મોટા પ્રાવધાન આપ્યા હતા. એ ટેમ્પરરી જ રાખવાનું હતું. આજે 370 શું હતું? ટેમ્પરરી જ હતું. પણ એ ટેમ્પરરી 50, 60, 70 વર્ષ ચાલ્યું એ આપણી કમનસીબી છે. એ જ રીતે આ યુનિફોર્મ સિવિલ કોડ બંધારણમાં જયારે આપવામાં આવ્યું છે, આમ તો આપણે તો બ્રિટિશ સંવિધાનને ફોલો કરતા હતા, એટલે સંવિધાન છે કે બહુ વિધાન છે એ આપણે નક્કી કરવાનું. એક જ વસ્તુમાં ખાંચા આપવાના, રિલેક્સેશન લેવાના, તો એ સંવિધાન ના કહેવાય. હું મારા ઘરમાં, કુટુંબમાં, મારા સમાજમાં રહેતો મારા સમાજના બંધારણને ફોલો કરવું પડે. એમ અત્યારે હું સૌથી પહેલા તો ભારતીય છું, એટલે મારે તો ભારતના બંધારણને ફોલો કરવાનું. એટલે આપણે બંધારણના આધારે રહેવું છે કે પછી આ નાતી જાતિના વાડામાં રહી અને બંધારણની અંદર આપણે બી થોડો કાંકરી ચાળો કરી અને આપણી રીતે રહેવું છે, એ આપણે નક્કી કરવાનું. પણ યસ, આનાથી છે 2-4 વસ્તુ. એક મેરેજ એક્ટ, એની અંદર આવતી ઉંમર, એડપ્શન એટલે જે આપણે લોકો એડપ્ટ કરતા હોય છે, ડાયવોર્સ, અને આ યુનિફોર્મ સિવિલ કોડ નથી લાગતું એટલા માટે આમ તો કોર્ટને કન્ફ્યુઝ કરીએ છીએ. એક બાજુ આપણા માટે કોર્ટ સર્વોપરી, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, તો જયારે કંઈક આવા ખાંચા ખૂચી વાળા કેસ આવે તો કોર્ટ પોતે ડિસિઝન નથી લઈ શકતી, એટલે લાંબા ગાળા સુધી કેસ ચાલે, જેને ન્યાય જોઈએ એને ન્યાય ના મળે. આ શાહબાનુ કેસ થયો એટલા માટે તો સુપ્રીમ કોર્ટે 2 વાર, એટલે 1985 પછી 2015માં બી ઉલ્લેખ કર્યો છે કે હવે આની ઉપર વિચાર કરો. એટલે દિવસે દિવસે વધતી જતી વસ્તી, વધતા જતા ધર્મના વાડામાં ખુદ કોર્ટ એટલે ન્યાયાલય પણ ઈચ્છે છે કે બંધારણને પૂર્ણપણે ફોલો કરો. એટલે આ માત્ર જે એક રિલેક્સેશન માંથી બધાય બહાર આવવાની જરૂર છે અને સમાજ ઈચ્છી રહ્યો છે. આનાથી ઘણીવાર કેવું થાય, જેમ કે ટ્રિપલ તલાકનું આપણે ઉદાહરણ લઈએ તો જે તે સમયે કોઈક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે, આ બંધારણથી વિરુદ્ધ થઈ રહ્યું છે, અમારા સમાજને પ્રોબ્લેમ. પણ ઘણીવાર સમાજની અંદરની વ્યક્તિ બહુ ખુશ થતી હોય આનાથી કે ભાઈ આ થાય તો અમારા માટે જ ફાયદાકારક છે. એમ આ યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી જે લોકોને ક્યાંક નાની મોટી નારાજગી છે એ પહેલા એમના બીજા વર્ગને પૂછી આવે કે આનાથી એ વર્ગને કેટલો મોટો ફાયદો છે. તો ફાયદા લેવા વાળો વર્ગ બહુ મોટો છે રાધર દેન નારાજગી દેખાડો. એટલે કે વર્તમાન સમયમાં સ્થિતિ બની છે કે નહીં, જે તે પ્રકારના કેસ કે જે ગૂંચવણો ઊભી થાય છે તેના પરથી આંકલન થઈ શકે? બિલકુલ. એટલે જે આપણે કોમન સિવિલ કોડની કે 44ની આર્ટિકલ 44ની વાત કરતા હોઈએ તો એ પરિસ્થિતિમાં એમ કે જે તે સમય એવો સમય, સંજોગો એવા છે, અથવા તો એનું આંકલન, મતલબ કે અત્યારે એવી પરિસ્થિતિ છે, અથવા તો એનું આંકલન કઈ રીતે લગાવવું? અનુકૂળ પરિસ્થિતિ, સાનુકૂળ અનુકૂળ પરિસ્થિતિ છે. આ લગાડવા માટેની પરિસ્થિતિ બધી રીતે અનુકૂળ છે. મેં કીધું એમાં ડિમાન્ડ છે, આ જનરેશનની ડિમાન્ડ. અને બીજું, આ તો ખાલી ઇન્ડિયા નથી, બાકી બહારના બધા દેશોમાં છે જ. આ તમે અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, નોર્વે બધી જ જગ્યાએ લાગુ પડેલો છે. તો એ લોકોએ જયારે આ લગાડ્યો, નહીં તો ત્યાં શું એમની આપણી જેમ ત્યાં શું ધર્મના વાડા અંદર બી તો કંઈક તો હશે ને નાના મોટા, પણ તેમ છતાં ત્યાં લાગેલો છે. તો આપણે બાકી બધી રીતે એમને ફોલો કરવા છે, આપણે બધી રીતે ઇન્ટરનેશનલ થઈ જવું છે. તો આમાં બી તો થોડુંક એ પેરેલલ ચાલવું જરૂરી છે. ચલો, વધુ 2 મહાનુભાવ આપણી સાથે જોડાઈ ગયા છે. આદિત્ય ભટ્ટ, સિનિયર એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, અમિત ઠાકર, બંનેનું સ્વાગત છે. આદિત્યભાઈ, અત્યારે શું પરિસ્થિતિ, દિલ્હી હાઈકોર્ટની જે ટિપ્પણી છે કે અવલોકન છે,
તો એ પરિસ્થિતિ ઉપર સવાલ મેં પ્રશાંતભાઈને એટલે જ કર્યો હતો કે સંજોગો અત્યારની પરિસ્થિતિમાં, કેમ કે એવા બધા કિસ્સા જે સામે આવ્યા, આ શુક્રવારનું જે જજમેન્ટ હતું કે મીણા સમુદાયમાંથી આવું છું, ત્યાં એક્ટ લાગુ પડતો નથી, તો આ પ્રકારની સ્થિતિ જ્યારે ઊભી થાય અને વધુ પ્રમાણમાં ઊભી થાય તો તેના હિસાબથી કોઈ રસ્તો મોકળો કરવાનો હોય છે કે નહીં હવે તાતી જરૂર છે, સમય આવી ગયો છે, આપણે બધી જાતિ જ્ઞાતિમાંથી મુક્ત થઈ ગયા છીએ વિચારધારામાંથી, જો કે એમાં પણ ઓબ્લિગેશન છે, પણ માનો છો કે વર્તમાન સમય અથવા તો આંકલન કઈ રીતે કરવું? જી, યુનિફોર્મ સિવિલ કોડ એ આજની નહીં 1947 ની 1948 ની જરૂરિયાત હતી, એટલે જ આર્ટિકલ 44 ઓફકોર્સ નોન એન્ફોર્સિએબલ, પણ એ આર્ટિકલ 44 નું જ્યારે ગઠન કરવામાં આવ્યું ત્યારે જ લખેલું કે સ્ટેટ શેલ એન્ડેવર ટુ બ્રિંગ ધ યુનિફોર્મ સિવિલ કોડ. હવે આજે યુનિફોર્મ સિવિલ કોડ છે આ એક ભારતને યુનિફાઈ કરવાની દિશામાં એક સાચું પગલું હોઈ શકે, કારણ કે આપણે જ્યારે જીએસટી લાવ્યા ત્યારે તેનો પણ બહુ વિરોધ થયો અને સરકારે એ પગલાને એ રીતે જસ્ટિફાઈ કર્યું કે વન નેશન વન ટેક્સેશન, આમ કરીને જીએસટી ના પગલાને આપણે એન્ફોર્સ પેટ્રોલ ડીઝલ ને બાદ કરી, યસ, પેટ્રોલ ડીઝલ ને બાદ કરતા પણ વન નેશન વન ટેક્સેશન નું એક સાચું પગલું આવ્યું ખરું. ત્યારબાદ આજે આર્ટિકલ 370 ને અબોલિશ કર્યો એટલે એવું કીધું કે વન નેશન વન કોન્સ્ટિટ્યુશન. સો હવે આજે એક આગળની દિશામાં એક પગલું છે જ્યાં વન નેશન વન સિવિલ કોડ એની એક તાતી જરૂરિયાત છે. હવે આપણે જોવા જઈએ તો આ તાતી જરૂરિયાત શેના માટે છે? કારણ કે આપણો સમાજ આજની તારીખે ખૂબ વાડાઓમાં ધર્મોમાં વહેંચાયેલો છે અને આ જે ધર્મવાદ વાડાવાદ જેના કારણે આખો જ સમાજ વહેંચાઈ ચૂક્યો છે, તે સમાજને એક તાંતણે બાંધવા માટે સિવિલ કોડને સિમ્પ્લિફાઈ કરીને એક કોડની ફોર્મમાં રજૂ કરવો ખૂબ જરૂરી છે. આજની તારીખે એવું થાય છે કે એક ડિવોર્સ પિટિશન છે એ 10-10 વર્ષ સુધી ચાલી નથી શકતી, એડોપ્શનનો કેસ છે તો 7-7, 8-8 વર્ષ સુધી તેનો નિકાલ નથી આવતો. વ્યક્તિના કિંમતી વર્ષો કાયદાકીય ગૂંચવાડાઓની અંદર વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ તેનો સાચો હલ આવી શકતો નથી. અને ઘણી વખત જ્યારે ઇન્ટરકાસ્ટ ઇન્ટરફેથ મેરેજીસ હોય છે ત્યારે આ પ્રશ્નો બહુ વધારે ગૂંચવાતા હોય છે કે પ્રોપર્ટીનું ઇનહેરિટન્સ કયા કાયદા પ્રમાણે ગવર્ન કરવામાં આવશે, બાળકના જે હકો છે તે કયા કાયદા દ્વારા એને પ્રસ્થાપિત કરવામાં આવશે. અમુક સમાજમાં એવું છે કે એકથી વધુ પત્નીઓ તમે ધરાવી શકો, અમુક સમાજમાં એવું છે કે ના તમે એકમાત્ર મોનોગામીને આપણે પ્રસ્થાપિત કરેલ છે. તો એવા સંજોગોમાં ઘણા બધા કોમ્પ્લેક્સ પ્રશ્નો જે સર્જાય છે તે આ યુનિફોર્મ સિવિલ કોડ ના હોવાની દેન છે. અને જેથી કરીને હું સ્પષ્ટપણે એવું માનું છું કે જો યુનિફોર્મ સિવિલ કોડ આજે નહીં ઇવન 5 વર્ષ પછી પણ જો લાગુ પાડવામાં આવશે તો ભારતને એક તાંતણે બાંધવામાં આ યુનિફોર્મ સિવિલ કોડ બહુ સાચી મદદ કરશે. ઓકે, અમિત ઠાકર આપણી સાથે છે. અમિતભાઈ, 7 વર્ષ થયા, તમે ભૂતકાળની પણ વાત કરશો અને આ એક એજન્ડા પણ હતો, એક મુદ્દો પણ હતો, કોમન સિવિલ કોડ, આર્ટિકલ 370, રામ મંદિર, આ બધું જ તેની સાથે સાથે. તો એ સમય આવી ગયો છે શું? એટલે એવું નથી કે સરકારી છે તો લાગુ કરી દે, પણ વર્તમાન જે પરિસ્થિતિ છે અત્યારે, ચલો એડવોકેટ સાહેબે તો કહ્યું કે બહુ લાંબા સમયથી તાતી માંગ હતી, આજે ગૂંચવણો ઊભી થાય છે તો તેના હિસાબથી થોડું સરળ કરવામાં આવે, ઘણા બધા ફેરફારો થાય છે. એટલે 7 વર્ષ થયા પણ 70 વર્ષના કામ બાકી હતા. હા, મને ખબર પાછળ શૂન્ય લાગી જ જશે એટલે ઘણું બધા આવતાની સાથે પાવરમાં લીધા ત્યારે પ્રિમિટિવ હતું ભારત. આવતાની સાથે પીએમએ લોકસભામાં 1000 થી વધારે કાયદાઓ એને હટાવવા એ દિશાની અંદર એમણે વાત મૂકી, કારણ કે જે કાયદાઓ લોકોને રોકનારા, લોકશાહીને રોકનારા હતા, અત્યારે એનું લિસ્ટ છે, આપ તો હાઈકોર્ટના માનનીય વકીલ છો એટલે એમને આવતાની સાથે તમે છે બધું ગૂગલ ઉપર, મારે કઈ કહેવાની જરૂર એટલું બધું અવેલેબલ છે. એટલે હવે મૂળ મુદ્દો એ છે કે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ નો વિષય આવે ને એટલે વોટ બેંકની રાજનીતિ અંદર આવી જાય, જે એકચ્યુઅલી આવી ના જોઈએ. યુનિફોર્મ સિવિલ કોડ એ જે ઇશારો કરે છે 1985માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જોર્ડન વર્સિસ એસએચ ચોપરાના કેસમાં એને કીધું કે ભાઈ હવે આ દેશને યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે. હમણાં દિલ્હીમાં જજ પ્રતિભા સિંઘે આની વાત કરી કે ભાઈ હવે યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે. ત્યારે જયારે વાત કરી ત્યારે તો કોઈ મુસ્લિમ કેસ નહોતો. શાહબાનુના કેસની અંદર સુપ્રીમ કોર્ટે પોતાનું અવલોકન વ્યક્ત કર્યું અને જે ડાયલેમામાં રાજીવ ગાંધી હતા અને જે આખા દેશની અંદર એના કારણે જે તોફાન મચ્યું હતું એ શાહબાનુનો કેસ હતો, પણ અત્યારે તો મીનાનો કેસ છે. જે શાહબાનુ એ વાત કરી હતી
એના કેસમાં જે ચર્ચા છેડાઈ હતી એ અત્યારે આ મીનાના કેસની અંદર છોડાઈ છે કે ભાઈ મને આ કાયદો લાગુ પડતો નથી, કારણ કે હું ટ્રાઇબલ સમુદાયમાંથી આવું છું અને મને હિન્દુ મેરેજ એક્ટ 1995 લાગુ પડતો નથી. એને એની પત્નીને છૂટાછેડા આપવાનું કીધું અને છૂટાછેડા એને ન મળ્યા તો એને સામે આ આર્ગ્યુમેન્ટ કર્યો. ઇન્ડિયન ડિવોર્સ એક્ટ 1869 નો, ઇન્ડિયન જે કહેવાય ને કાજી એક્ટ 1880 નો, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 નો, પારસી મેરેજ એક્ટ 1936 નો, મુસ્લિમ જે કહેવાય ને કે મેરેજ એક્ટ હોય, સ્પેશિયલ મેરેજ એક્ટ હોય, ઇન્ડિયન સક્સેશન એક્ટ હોય એ 1925 ના. આ બધા 1880, 1818, 1825 આ બધા કાયદા આજે આપણે 2021 માં બેઠા છે. સમાજ ઘણો બધો બદલાયો છે ત્યાંથી અહીંયા સુધી. તો આ બદલાતા સમાજને બદલાતા કાયદાની જરૂર છે. આપણા જે કહેવાય ને કે આર્ટિકલ 44 માં એ વખતે લખ્યું ત્યારે તો કોઈ ભારતીય જનતા પાર્ટી વાળું નહોતું અંદર. ત્યારે આંબેડકરજી હતા, જવાહરલાલ નહેરુ હતા, બરાબર, તો સરદાર પટેલ હતા, મુસ્લિમ કોમ્યુનિટીના મૌલાના અબ્દુલ, કેટલા બધા લોકોની અંદર હતા. તો એ બધા લોકો હોવા છતાં આ કાયદા આવ્યા કે સમાન સિવિલ કોડ આ દેશને જરૂર છે, કારણ કે અહીંયા વિવિધતાથી ભરેલો આ દેશ છે. તો આ જ્યારે આખો વિષય હોય ત્યારે કોમન સિવિલ કોડ એ સમયની માંગ છે. આવું કોઈ જજને લાગે છે તો એની સામે આવા અનેક કેસો, એટલે શાહબાનુના કેસથી અત્યાર સુધીમાં બીજા ઘણા જજોએ આ મંતવ્ય વ્યક્ત અનેક રીતે કર્યું છે. હવે મુદ્દો એટલો જ છે કે દેશે હવે આગળ વધવાની જરૂર છે આ જગ્યાએથી. અને ત્યાં આગળ આ બધા જે અલગ અલગ કાયદા, કારણ કે આમાં એટલું જ નથી કે ભાઈ કોઈ એક જ કોમ્યુનિટીને આ વસ્તુ નડે છે, એ વિષય જ નથી. કારણ કે આ તો પારસી છે, ક્રિશ્ચિયન છે, આદિવાસી છે, બધું આની અંદર આવી જાય. પરંતુ જજ કહે છે કે અમે કેટલા લોને વાંચીએ, કેટલા લોને અમે રાખીએ. જે લોના વિદ્યાર્થી છે એ લોકો બી કેટલા લોની અંદર જ્યારે વારસની વાત આવે, જ્યારે લગ્નની વાત આવે, જ્યારે ડિવોર્સની વાત આવે, જ્યારે સંપત્તિની વાત આવે, તો જ્યારે આંતરિક સામાજિક ઝઘડાઓની વાત આવે તો દરેક વ્યક્તિ એમ આવીને કહી દેશે કે ના મારો તો અલગ કાયદો છે, દેશની અંદર ના ચાલે. અનેક અલગ કાસ્ટના, અલગ ધર્મને માનનારા આ વિશ્વમાં અનેક દેશો છે, પણ બધી જગ્યાએ એક કોમન સિવિલ કોડ હોય છે અને એ દિશાની અંદર આ દેશે આગળ વધવું જોઈએ. આવું જજને લાગે છે ને અમે લોકો તો ભાજપના સ્થાપના કાળથી આવું કહેતા આવ્યા છીએ. ઓકે, ચલો, તો એ ડ્રાફ્ટિંગ સમયે તો કહ્યું ને કે એક સમાન નાગરિક સંહિતા છે એ જરૂરી છે, પરંતુ હાલના સમયમાં તેને વિવિધ ધર્મ પાળતા લોકોની ઈચ્છા પર છોડી દેવી જોઈએ, એ સમયની વાત છે. પણ બીજો એક મહત્વનો પોઈન્ટ અમિતભાઈ એ પણ છે, ડોક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું છે, બંધારણ સભામાં જ કહ્યું છે, કહે છે કે કોઈએ એમ ન માનવું કે જો સરકાર પાસે સત્તા છે તો તે તરત જ આ સમાન નાગરિક સંહિતાનો અમલ કરશે. બીજી લાઈન વાંચો, શક્ય છે કે મુસ્લિમો કે ખ્રિસ્તીઓ અથવા અન્ય કોઈ સમુદાય રાજ્યને આ સંદર્ભમાં આપવામાં આવેલી સત્તા વાંધાજનક ગણી શકે. મને લાગે છે આવું કરવા વાળી કોઈ સરકાર પાગલ જ હોઈ શકે. એટલે આટલા વર્ષો બદલાયા. તમે માનો, તમે આંબેડકરજીનું નામ આપ્યું, આ સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, અને એમણે જ આર્ટિકલ 44 ની અંદર એમણે રાજનીતિના રાજ્યોના માર્ગદર્શક સિદ્ધાંતમાં નહીં, આર્ટિકલ ની અંદર મૂળભૂત અધિકારોની અંદર આર્ટિકલ 44 માં મૂક્યું છે ને. મૂળભૂત એટલે અધિકારમાં નથી. અપેક્ષા મૂકી છે અમિતભાઈ. મુખ્ય વાત એ છે કે બંધારણ સભામાં આ વાત પણ બાબા સાહેબ આંબેડકરે કહી છે. એવું નહીં, બાબા સાહેબ આંબેડકર જ મૂક્યું છે. અમિતભાઈ, આ છે રાજ્યો ઉપર છોડી દે, યોગ્ય વાતાવરણ ઊભું કરો. યોગ્ય વાતાવરણ ઊભું કરો અને પછી લાગુ કરો. તો વાતાવરણ ઊભું કરવાની જવાબદારી કોની છે? અમિતભાઈ, આંબેડકર સાહેબે શું કીધું? આંબેડકર in his speech in the Constituent Assembly has said, no one need be apprehensive that if the state has a power, the state will immediately proceed to execute that power in a manner may be found to be objectionable by the Muslim, by the Christian or by any other community. I think it would be a mad government if it did so.
હા એ જ વાત મેં ગુજરાતીમાં કહી. હા એટલે જે તમે ગુજરાતી હા એટલે એમ આમાં શું કોઈ ગવર્મેન્ટ પાવર છે. બાબુભાઈ હું એ જ કહું છું. બાબુભાઈ હું એમ જ કહું છું એ વાત લાગુ એ હતી કે સરકારે પહેલા તો એ વાત પોતાની છે ઈચ્છા નહીં થાય. કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની અંદર આ લઈને આવી છે. અચ્છા બરાબર manifesto તમારી જે હતો. દહેશત છે કે તમારો manifesto છે. પણ 2014 ભાઈ, અમારો manifesto 2019 છે અને manifesto અને બે ઉપર- વખત bill introduce કરી manifesto ચૂક્યા છો. ઉપર આગળ વધવા માટે બે વખત bill introduce manifesto કરી ઉપર ચૂક્યા છો. આગળ વધવા માટેનું જ્યારે ટ્રિપલ તલાકની વાત આવી મુસ્લિમ સમાજની મહિલાઓ પાસેથી ડિમાન્ડ ઉઠી કે ભાઈ હવે આ વિષયને બદલો તમે કિરોડીલાલ બરાબર? મીનાએ- તો એ ટ્રિપલ તલાકની અંદર સરકાર આગળ વધી. વાતાવરણ ક્યાં બન્યું? તો મુસ્લિમ સમાજની અંદર વાતાવરણ બન્યું. હવે તમે કોઈ પણ આની અંદર એટલે પરિસ્થિતિ કે વાતાવરણ જે છે ચુકાદા સવાલ એ આવે. છે ને ટિપ્પણી ઉપર એક સવાલ એ જ નીકળે છે કે એ શું સમય આવી ગયો છે. બાબુભાઈ માંગુ ક્યાં જો અમિતભાઈ કહે છે કે ત્યારે પરિસ્થિતિ ન હતી એ માહોલ ન હતો તો અત્યારે શું એ માહોલ છે? તમે જે ઇંગ્લિશમાં કોડ કર્યું એ જ મેં ગુજરાતીમાં વાત કરી કે તમામ સરકારો માટે છે એવું નહીં. યસ સવાલ એ છે કે કોમન સિવિલ કોડ ડિઝાયરેબલ છે. એ કોંગ્રેસે પણ સ્વીકાર્યું હતું. બંધારણની સભામાં જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે પણ સ્વીકારાયું હતું. પણ જે ડાયવર્સિટી છે આપણી ધર્મની અને આપણા સંસ્કારોની એ ડાયવર્સિટી એટલી બધી છે કે તમારે કોન્સ્ટિટ્યુશનમાં જ સ્પેશિયલ પ્રોવિઝન સ્પેશિયલ એરિયા માટે કરવા પડ્યા છે. ધારો કે નાગાલેન્ડ માટે નાગાઓ માટે, મિઝોરમ માટે મિઝોઝ માટે, ગુજરાતી આદિવાસીઓ માટે એ આદિવાસીના સ્પેસિફાઈડ એરિયા નક્કી કર્યા છે. અને એ એરિયામાં આજે પણ પંચાયત એક્ટ લાગુ નથી પડતો, મ્યુનિસિપલ એક્ટ લાગુ નથી પડતો, આજે ત્યાં પર્સનલ લો લાગુ નથી પડતો. તમારે કોમન સિવિલ કોડ લાવવો હોય તો પહેલા તો બંધારણમાં આ બધા જે સ્પેસિફિક પ્રોવિઝન બનાવ્યા છે, ખાસ જે એના માટેની વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે, એને જ્યાં સુધી તમે રદ ન કરો કોન્સ્ટિટ્યુશનમાંથી, આ રદ કરવા તમે જાઓ એટલે તમારી સાથે નાગા દૂર આંદોલનો કરશે, મિઝો આંદોલનો કરશે, આસામીઝ આંદોલનો કરશે. આદિવાસી દરેક સ્ટેટમાં જેને સ્પેશિયલ પ્રોટેક્શન આપ્યું છે, અને આ એકલું ઇન્ડિયામાં નથી, અમેરિકામાં પણ જે રેડ ઇન્ડિયન છે એને પણ આજે સ્પેશિયલ પ્રોટેક્શન અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં આપ્યું છે. ત્યાંય કોમન સિવિલ કોડ ત્યાંય લાગુ નથી પડતો. એટલે આપણે જે વાતો કરીએ છીએ કે કોમન સિવિલ કોડ હોવો જોઈએ, કોમન સિવિલ કોડ હોવો જોઈએ, એ એક થિયરેટિકલી બરાબર છે કે હોવો જોઈએ, પણ તમારી જે ડાયવર્સિટી ઓફ જે રિલિજિયસ છે, ડાયવર્સિટી ઓફ યોર થોટ છે, તમારીમાં જે જુદા જુદા પ્રકારના જે સંસ્કારો છે, તમારી જે આચરણ છે લોકોનું, એને ત્યાં જ્યાં સુધી તમે કોમન સિવિલ કોડમાં ન લાવો. ધારો કે આજે પણ હિન્દુ મેરેજ એક્ટમાં સેક્શન 5માં કયા હિન્દુએ લગ્ન કરાય એમાં સપિંડ ના સાથેના લગ્ન પ્રોહિબિટેડ છે. પણ એમાં પણ હું હમણાં જ સેક્શનમાં હતો એમાં પણ કીધું જો તમારા જ્ઞાતિમાં કસ્ટમ હોય તો સેક્શન 5 નડે નહીં. હવે સપિંડ એટલે શું કે તમારી 7 ડિગ્રી સુધીના ફાધર કે મધર સુધીના 7 ડિગ્રી સુધીના તમે રિલેટિવ્સ ન હો, એટલે 7 ડિગ્રી કઝિન ન હોવો જોઈએ તમે. હવે એ કાયદો આજે આપણી મોટા ભાગની જે કોમ છે, ધારો કે ક્ષત્રિય છે, રજપૂત છે, બીજી કોમો છે, આજે ફય પાછળ ભત્રીજી પરણાવવાના સદીઓથી રિવાજ છે. આહિર જ્ઞાતિ છે, કેટલી જ્ઞાતિઓ જે છે તમારામાં ગઢવીઓમાં છે, ચારણમાં છે. એટલે આ તમે હિન્દુ મેરેજ એક્ટની કલમ 5ની વિરુદ્ધની વાત છે. યોર સપિન્ડાઝ આર ગેટિંગ મેરીડ. એટલે તમે જે વાત કરી રહ્યા કે કોમન સિવિલ કોડ હોવો જોઈએ, હિન્દુ લોને 1955માં જ્યારે કોડિફાઈ અવલોકન છે. હાલો ચલો બીજેપી નો તો એક એજન્ડા હતો, અવલોકન એક મુદ્દો હવે મારી વાત સાંભળી લો. હાઈકોર્ટનું એટલે જ્યાં સુધી તમે આ જે ડાયવર્સિટીઝને સમજાવો નહીં અને તમારા પોતાના જે તમારી આસ્થાઓ છે, તમારા આચરણો છે, તમારી સંસ્કારો છે, એને તમે મેઇન સ્ટ્રીમમાં નહીં લાવો ત્યાં સુધી કાયદા લાવવાથી ઘર્ષણો થશે. કાયદો હોવો જોઈએ. આજે હિન્દુ લો પ્રમાણેના પ્રોપર્ટીઝ વિલના કાયદા જુદા છે, મુસ્લિમોના જુદા છે, ક્રિશ્ચનના જુદા છે, એના જુદા જુદા કાયદાઓ અંગ્રેજોએ કર્યા. આ 1885માં પહેલી વાર હિન્દુ કોમન સિવિલ કોડ લાવવાનું અંગ્રેજોએ વિચાર કર્યો હતો, ફર્સ્ટ ટાઈમ ઇન 1885. પણ ત્યારે પણ એમણે જે કમિશન નીમ્યું એને જે વિચાર કર્યા તો એમ કીધું કે આજે ડાયવર્સિફાઈડ સોસાયટી છે, જેના થોટ્સ જુદા છે, એના આચરણો જુદા છે, એમના રીત રિવાજો જુદા છે, એમની આસ્થાઓ જુદી છે. તો આ સંજોગોમાં જ્યાં સુધી એ એક ન થાય
અને કોમન સિવિલ કોડ એક્સેપ્ટ કરવા ન થાય તો સોસાયટીમાં કોમન સિવિલ લાવવાથી સોસાયટીને નુકસાન થશે, ઘર્ષણ થશે, સોસાયટીમાં ભાગલા પડશે. એટલે દરેક ભૂતકાળની તમારી સરકારો કે અત્યારની સરકારોને ડર એ જ લાગે છે, તો પછી આપણે એમ કેમ કહી શકીએ કે વર્તમાન સ્થિતિમાં હવે એક તરફ જરૂર છે, ચલો કાયદાકીય દ્રષ્ટિએ એડવોકેટ સાહેબ આપણી સાથે છે, બટ સાહેબ વર્તમાન સ્થિતિ હું એ જ કહું છું ને, એ આંકલન કઈ રીતે કરવું? આપણે જાણીએ છીએ કે નાતી જાતિ, આ મીના સમાજનો જે કિસ્સો લઈ લઈએ, જે હાઈકોર્ટે જે મુદ્દા પર, જે કેસ પર ટિપ્પણી કરી છે, આપણે જાણીએ છીએ કે ઘણા બધા સ્પેશિયલ પ્રોવિઝન્સ છે એક તરફ, બીજી તરફ ઘણી માન્યતાઓ છે, રીત રિવાજો છે, હજુ આપણે એમાંથી બહાર નથી આવ્યા 100% રીતે. તો એ રસ્તો સૂઝવવાનો પ્રયાસ છે કે કદાચ આ વસ્તુ કોમન સિવિલ કોડ આવે તો આપણે એનાથી બહાર આવી જશું. જો પ્રાથમિક મુદ્દો એ છે કે આપણા પર્સનલ લોસ ખૂબ ગૂંચવાડ્યા ભર્યા છે. પોલિટિકલ ડિબેટમાં આને રંગ ના કરીએ આપણે, કોંગ્રેસ કે ભાજપ સાઈડ ના જઈએ, પરંતુ એક ફેક્ટ છે, એક વકીલ તરીકેની મારી વાત છે કે આપણા પર્સનલ લોઝ એટલા કોમ્પ્લેક્સ છે કે એક વિવાદનો 10-10 વર્ષ, 15-15 વર્ષ સુધી એનો ઉકેલ આવતો નથી. હસબન્ડ વાઇફ ઝઘડતા હશે, 30 વર્ષની ઉંમરે જો ઝઘડો ચાલુ થશે તો 40 વર્ષ સુધી ડિવોર્સનો ઓર્ડર પાસ નહીં થાય, અને એમાં પણ જો 60 દિવસની અંદર અપીલ ફાઇલ કરી દીધી તો બીજા 5-10 વર્ષ સુધી એનો ચુકાદો નક્કી નહીં આવે. 50 વર્ષની ઉંમરે જો કોર્ટ એવું ઠેરવે છે કે આ વ્યક્તિના ડિવોર્સ સાચા ગણવા અથવા તો એને રદબાતલ ઠેરવવા, તો 50 વર્ષની ઉંમરે પોતાના પર્સનલ લાઈફમાં વ્યક્તિ કેવી રીતે આગળ વધશે? અને આ હિન્દુની કે મુસ્લિમની વાત નથી, હું એક ઇન્ડિવિજ્યુઅલની વાત કરું છું. આજે સમાજમાં જેમ વિવિધતા આટલી બધી છે એ જ પ્રમાણે સમાજમાં એક ટ્રાન્ઝિશન પણ ખૂબ મોટું આવી રહ્યું છે. સ્ત્રીઓ પણ વર્કફોર્સની અંદર પાર્ટિસિપેટ કરી રહી છે, પોતાના હકો વિશે સજાગ થઈ રહી છે. ત્યારે ઘણી બધી વખત એવું થાય છે કે મેરેજ ફેલ થાય છે, અને જે ફેઇલ્ડ મેરેજ છે તેને પણ આપણે સ્વીકારવા પડશે. એ ફેઇલ્ડ મેરેજમાંથી જે સંતતિ પેદા થાય છે તેને પણ સ્વીકારવી પડશે, અને એ બધા માટે એક હાર્મોનિયસ એટમોસ્ફિયર આપણે જ આપણા સમાજમાં ઊભું કરવું પડશે. તેના માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં આવે કે વચ્ચેનો આપણે એક માર્ગ કાઢીને, જેમ બુદ્ધે કીધું છે, ભગવાન બુદ્ધે, કે મધ્યમ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે, તો માર્ગ તો કાઢવો પડશે ને. આ કાયદાઓને સિમ્પ્લિફાય તો કરવા પડશે ને. અમેરિકાની અંદર જો આપણે વાત કરીએ તો મેરેજના 4-5 પ્રકાર હોય છે. કોન્ટ્રાક્ટ મેરેજ એક મેરેજનો પ્રકાર છે, સાથે જ તમે પ્રોપર્ટી સાથેના તમામ હકોને બાઇન્ડિંગ રાખો તેવો એક મેરેજનો પ્રકાર છે. સંતતિ વિશે પેદા થાય તે પહેલા તમે એગ્રીમેન્ટ કરી શકો. આપણે હિન્દુ મેરેજ હોય કે મુસ્લિમ મેરેજ એક્ટ હોય, આપણે એ તો સ્વીકારીએ જ છીએ કે મેરેજ ઇઝ અ કોન્ટ્રાક્ટ. તો કોન્ટ્રાક્ટમાં આ પ્રકારની ડાયવર્સિટી આપણે કેમ અલાઉ નથી કરતા? અને એના જ કારણે વ્યક્તિઓના પર્સનલ જીવન ધૂળધાણી થઈ રહ્યા છે. પરંતુ સરકારો, આજે વાત એવી થાય કે ભાજપ સરકારના મેનિફેસ્ટોમાં હતું, પરંતુ 7 વર્ષ વીતી ચૂક્યા છે, મેનિફેસ્ટોનું પાલન નથી થયું. અને એનું માત્ર એક જ કારણ છે કે ધીસ ઇઝ અ પોલિટિકલ ફાયરબોલ. આ સળગતું આપણે ઉપાડવા જઈશું તો ક્યાંક સરકારી એની પોલિટિકલ ઇફેક્ટ્સ આવશે. પરંતુ આ જે પોલિટિકલ ઇફેક્ટ્સ આવશે તેના કારણે આપણે આપણા સમાજનું પુનર્ગઠન કરતા અટકી રહ્યા છીએ. અને સાથે જ માંગુકિયા સાહેબની એ વાત સાથે પણ હું સમજ છું કે સમાજ એટલી હદે ડાયવર્સ છે, એટલી હદે ડાયવર્સ છે કે આખા સમાજને એક તાંતણે કદાચ ના બાંધી શકાય, પરંતુ એક કોડની અંદર થોડા વેરિએશન સાથે જો બાંધવાનો પ્રયત્ન થાય તો એ સક્સેસફુલ થઈ શકે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ ગોવા છે. ગોવાની જે ટેરિટરી છે એ પોર્ટુગીઝ શાસન હેઠળ હતી, અને જ્યાં સુધી એને એનેક્સ ના કર્યું ત્યાં સુધી પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ પડતો હતો. તો એ જે કોડ છે એમાં હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ બધાને એક તાંતણે બાંધીને ગોવામાં એનું સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન થયેલ છે. ચલો, તમામને એક તાંતણે બાંધવાની વાત છે, પણ થોડું પોલિટિકલ મિસફાયરની પણ વાત કરી કે રાજકીય મુદ્દો હતો, કે એજન્ડામાં હતો, ચલો, અને વિઝન ડોક્યુમેન્ટમાં પણ હતો, તો હજુ અમલવારી નથી થઈ. અને કદાચ થાય તો એના રિએક્શન પણ હશે. દરેક એક્શનનું એક રિએક્શન હોય. તો વર્તમાન સ્થિતિ એ છે કે માત્ર અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા લાંબા સમય સુધી ચાલતી રહેશે, ચૂંટણીઓ પણ આવી રહી છે એવું નથી, પણ કોમન સિવિલ કોડ પર ચર્ચા કરવી જરૂરી છે બંને એંગલથી. અને વાત કરીને કે મધ્યમ રસ્તો તમામને એક તાંતડે બાંધવા કદાચ કોઈ પણ સરકાર કે અત્યારની પરિસ્થિતિમાં એક બહુ મોટો પડકાર હશે, તો પડકાર કઈ તરફ જશે? બ્રેક બાદ તેના પર ચર્ચા. કોમન સિવિલ કોડ પર ચર્ચા ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટે એક છૂટાછેડાના કેસમાં જે અવલોકન ટિપ્પણી કરી તેના હિસાબથી ફરી ચર્ચાએ જોર પકડ્યું કે શું વર્તમાન પરિસ્થિતિમાં કોમન સિવિલ કોડ લાવવાની સ્થિતિ ઊભી થઈ છે? કાયદાકીય ગૂંચવણો છે તેને દૂર કરવાની વાત છે, પણ લાંબા સમયથી આ ચર્ચા ચાલી તો રહી છે. પણ આપણા દેશમાં કે જ્યાં ભલે આપણે આજે પણ જ્ઞાતિ જ્ઞાતિ અને અમુક બંધનો કે અમુક નિયમોમાંથી, અમુક માનસિકતામાંથી મુક્ત નથી થયા, હજુ પણ ખાપ ચાલે છે, સૌ જાણે છે. આ પરિસ્થિતિમાં શું આપણો દેશ એ પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યો છે કે કોમન સિવિલ કોડ જે લાંબા સમયથી માંગ છે તે લાગુ કરી શકાય? ચર્ચા આગળ વધારીએ. અમિત ઠાકર આપણી સાથે છે. અમિતભાઈ,
જી. એડવોકેટ સાહેબે જે વાત કરી ને કે જો ભૂતકાળ હોય કે વર્તમાન સમય હોય, જો પડકારો દરેક સરકારો સામે હશે, આનું રિએક્શન પણ આવશે, તો આ બધી વસ્તુઓને કઈ રીતે હેન્ડલ કરશો? સ્પેશિયલ પ્રોવિઝન છે, સામે સામે દરેકને એક તાતણે બાંધવાની જે વાત છે, આપણે જાણીએ છીએ કે પડકારજનક તો છે જ, ઘણા બધા રિએક્શન પણ આવશે. તો અલગ અલગ જગ્યાએ, માત્ર ગુજરાતની જ વાત કરી લઈએ, આપણે અલગ અલગ રાજ્યોમાં નથી જવું. જે વાત કરી કે આ તરફ આપણે એક આ મુદ્દો હતો જ ને, ગીર આલેચના માલધારીઓ, જી કે અત્યારે જે સ્થિતિ ચાલે છે ગીરમાં, જી કે આપણે આદિવાસી પટ્ટો જોઈએ, તો અમિત ઠાકર આ પરિસ્થિતિમાં ચલો એ પ્લાન કયો, રોડમેપ કયો, જેના હિસાબથી 7 મહિનાથી ચર્ચા ચાલી રહી છે, જે વિઝન ડોક્યુમેન્ટમાં જે મુદ્દો છે એ મુદ્દા પર? એક વસ્તુ હંમેશા પરમેનન્ટ હોય છે, એ પરિવર્તન. સમાજ એ પરિવર્તનનું બીજું નામ છે. માનનીય બાબુભાઈએ જે વાતો કરી કે વિવિધતાઓથી ભરેલો દેશ છે, અલગ અલગ સમાજના દાખલાઓ બી એમણે આપ્યા, પરંતુ જે દાખલાઓ છે એ દાખલાઓ વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા એ આપણે સતત સ્કૂલથી ગાતા આવ્યા છે. પરંતુ સતી પ્રથા બરાબર નહોતી, આપણે હટાવી. બાળ મેરેજ બરાબર નહોતા, આપણે હટાવ્યા. પરંતુ તો એક્સેપ્શન રાખ્યા, તો એક્સેપ્શન રાખ્યા. તમે એક્સેપ્શન કરતા જે હટાવ્યા એના તરફ જશો કે નહીં? એટલે મૂળ મુદ્દો છે. એવું નહીં. વકીલ સાહેબ શું કહેવા માંગે છે વધારે ક્લિયર એમના ટર્નમાં એ કરશે. એક્સેપ્શન ઉપર જવું છે કે પરિવર્તન ઉપર જવું છે? મૂળ જે પરિવર્તન છે એ પરિવર્તન સમાજની સાથે આવતો હોય છે. પણ આપણે પરિવર્તન માટે તૈયાર છે? એ કોમન એક સવાલ છે. આપણે પરિવર્તન માટે તૈયાર છે? જો રાજકીય મજબૂરી પણ રાજકીય મજબૂરીની જગ્યાએ સમાજની અંદર વાતાવરણ બનાવવું, આ તો સુપ્રીમ કોર્ટે બી કીધું છે, આ બાબા સાહેબ આંબેડકરે બી કીધું છે કે આ કાયદો છે એટલે તમે દંડો લઈને બેસીને કરી નાખજો, એવું નથી. પણ એ વાતાવરણ બન્યા પછી સમાજની જરૂરિયાત ઉભી થઈ કે બાળ લગ્ન ના હોવો જોઈએ, સતી પ્રથા ના હોવી જોઈએ, 3 તલાક ના હોવું જોઈએ, તો એ સમય સમય બદલાયું. હવે મૂળ મુદ્દો શું છે કે ભાઈ જેમ કહેવાયું કે ભાઈ બહુ વિવિધતાઓ છે, છતાં વિવિધતા હોવા છતાં હું ઘરની અંદર એક્સ કપડાં પહેરું છું, વાય કપડાં પહેરું છું, મારી જાતિ ત્રીજા કપડાથી ઓળખાય છે, છતાં જ્યારે સ્કૂલમાં બાળક જાય છે તો એક યુનિફોર્મ પહેરીને જાય છે. જો ત્યાં સ્કૂલની અંદર કોઈને એ પોતાના જાતિની ઓળખાણ એવા કપડાં બદલવામાં વાંધો ના હોય, તો એક કાયદો કે જેના કારણે વુમનને એક પાવર મળતો હોય, એનું શોષણ અટકતું હોય, નાની જાતિ છે એનું શોષણ અટકતું હોય, નાની જાતિઓને વધારે આગળ વધવાની અને નાની મોટી જે સમસ્યા, ખાપની તમે વાત કરી, ખાપ હજી ચાલે છે, પરંતુ ખાપ લીગલ તો નથી. બરાબર? તો જે સાહેબ એના ઉપર નથી બંધન મૂકી શકતા ને, તકલીફ છે, પોલિટિકલ મજબૂરી એટલા માટે વાત કરી ને. જે સમસ્યા છે એ સમસ્યા બધાની સામે છે, અને એ સમસ્યાને ક્યાંક ને ક્યાંક એની ઉપર ધ્યાન ખેંચવું અને એક યુનિફોર્મ સિવિલ કોડ આવે કે જેના કારણે, હા એમાં ક્યાં એઝ ઇટ ઇઝ ભાજપે નક્કી કરેલો એજન્ડા મૂકવાનો છે, કોંગ્રેસ બી અંદર હશે, બીજી પાર્ટીઓ બી હશે, થવા દો ને ચર્ચા થશે, બધા જ કોમ્યુનિટીઓના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા લોકો અંદર હશે, સમાજની અંદર જઈ અને સરકારના લોકો વાતાવરણ બનાવશે. રામ જન્મભૂમિ જેવો મોટો મુદ્દો પણ એટલે વાતાવરણ સિવિલ કોડનું બનાવવું છે કે ચૂંટણીનું, જો યોગ્ય દિશામાં પહોંચ્યો. અમિતભાઈ આપણે વાત કરીએ છીએ, ચલો બહુ સારી વાત છે, આપણે સૌ સરકારી સ્કૂલમાં ભણેલા છીએ, એક યુનિફોર્મ પહેરીને જતા, ત્યારે જે યુનિફોર્મ હોય એલસી માં જાણીએ છીએ શું લખાય છે શું નહીં. યુપીમાં થોડા દિવસ પહેલાની ઘટનાઓ આપણે જોઈ કે એક દલિત વ્યક્તિને કઈ રીતે મારવામાં આવ્યો. નો ડાઉટ લીગલ એક્શન્સ લેવાયા, સસ્પેન્ડ થયા, પણ એ માનસિકતા નથી ગઈ ને સાહેબ. આપણે એ બધી માનસિકતાઓને એક તાતણે બાંધવાની વાત કરીએ છીએ. તો એ માહોલ પ્રેક્ટિકલી માત્ર કોઈ કાયદો લાગુ કરીએ અથવા કોઈ ચલો કોઈ બદલાવ કરીએ, સુધારો લાવીએ, એમાં નહીં. વાત સાહેબ માનસિકતાની, જેવી પરિસ્થિતિ, એવો માહોલ જે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજ નહીં તો કાલ તમારી સરકાર હશે, કોઈ બીજી સરકાર હશે, પણ એ માહોલ સાથે સાથે પોલિટિકલ મજબૂરીઓ પણ છે ને, રાજકીય માહોલ પણ બનાવવાનો હોય છે દરેક સુધારા વધારામાં. એવું છે. પેલો વચ્ચે કેમ આવે છે? જી, વાત એ તમારી વાતમાંથી જ નીકળે છે કે પોલિટિકલ મજબૂરીઓ છે. સમાજ એ સમય સાથે બદલાતી વસ્તુનું નામ છે. એની અંદર આપણે કેમ એ નથી કહેતા કે ભાઈ આ મીના જે વ્યક્તિએ એને ડિવોર્સ મળવાની ના પાડી દીધી કોર્ટે, તો ત્યારે એને પોતાની જાત યાદ આવી.
એની પત્નીના અધિકારનું શું? એ સ્ત્રીનું શું કે જેને એક ઉંમર વીત્યા પછી છોડી દેશે? જ્યારે કાયદા તમારે જે સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ આવ્યું સાહબાનોની પેરેલલ, એની અંદર શું હતું? હિન્દુ પુરુષે બીજા લગ્ન કરી લીધા. બીજા લગ્ન કરી અને એને એવું કીધું કે મને આ કાયદો એટલે નહીં લાગે કારણ કે મેં લગ્ન કરતા પહેલા મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો એટલે મને ત્યાં બીજા લગ્ન કરવાનો અધિકાર છે. જ્યારે પોતાની ધર્મેન્દ્રની વાત કરો છો? ધર્મેન્દ્રની હેમામાલિની વાત કરો છો? નહીં, એવા કિસ્સા પણ બની ગયા છે, એવું નહીં કયા કેસ નહીં. ના, ના, ના. મજાકમાં લાગેલા છે. ના, મજાકમાં છે. હકીકત છે યાર, આજે બંને પત્નીઓ છે. તમે જે અને મારે accept કર્યા બંને લેન્ડમાર્ક તમે જજમેન્ટની વાત કરું, હમણાં તમને જજમેન્ટનું નામ આપું છું. એટલે એ લેન્ડમાર્ક જજમેન્ટ લીલી થોમસનું લેન્ડમાર્ક જજમેન્ટ આવ્યું હતું. એની અંદર શું હતું? લીલી થોમસ is on અરે ભાઈ, એની ઉપર યુનિફોર્મ સિવિલ કોડનું સરકારે કીધું છે. અરે લીલી સુપ્રીમ કોર્ટે કીધું છે. લીલી થોમસ લીલી એમાં. લીલી યુનિફોર્મ થોમસમાં સિવિલ કોડ લાગુ section કરવો 8 નું છે, જોઈએ. સિનિયર બરાબર. એડવોકેટ છો સાહેબ. પણ હું એટલે જ લીલી કહું છું. થોમસનો ઉલ્લેખ શેના માટે થયો હતો? યુનિફોર્મ લીલી થોમસનો જે ચુકાદો છે એ જો એક જ વસ્તુ માટે વપરાય છે તો એ યુનિફોર્મ સિવિલ કોડ માટે વપરાય છે, બરાબર? એટલે જે દિલ્હીનો ચુકાદો આવ્યો હતો એમાં કીધું કે ભાઈ હું મુસ્લિમ થઈ ગયો છું એટલે મને તમે તલાક એટલે મને બીજા લગ્નની છૂટ આપો. તો આ જે પોતાના મનની મરજી કરવા માટે કોઈ પણ કાયદાનો ફાયદો ઉઠાવો એ દેશની અંદર કેટલા વર્ષ ચાલશે? એટલે મૂળ મુદ્દો એ છે, સમાજમાં તમે કીધું એમ વાતાવરણ કાયદાનો બનાવવું ફાયદો જોઈએ. જનતા વધારે કીધું નહીં, તેમ કાયદાનો વાતાવરણ બનાવવું જોઈએ, મજબૂર કોઈને થોપી ના બેસાડવું જોઈએ. વાતાવરણ બને. અમિતભાઈ, પણ આપણે વાતાવરણ નહીં બનાવીએ તો અમિતભાઈ, આપણે વાતાવરણ જ નહીં બનાવીએ તો? કાયદાનો ફાયદો આમ જનતા ઉઠાવે છે સૌથી વધુ કે રાજકીય પક્ષો ઉઠાવે છે? જેને ફાયદો ઉઠાવો છે ઉઠાવે છે. હા, રાજકીય છે એ, પક્ષો જેને જ્યાં જરૂર લાગે છે. જેને ફાયદો ઉઠાવો છે, જે હા, આ વસ્તુ મને શૂટ કરે છે. ચલો. ગમે જેને ફાયદો ઉઠાવો છે ઉઠાવે છે. હવે જે ફાયદો ઉઠાવે, કાયદો શેના માટે હોય છે? અચ્છા. કાયદો શેના માટે હોય કે ભાઈ આ વસ્તુ જે છે સમાજની દ્રષ્ટિએ ખોટી, ભલે સમાજની પરંપરા હોય, બરાબર, પણ એને ઇન્ડિયન લો એને મંજૂર નથી કરતો, તો એ તૈયાર રહેવું પડશે કે ભાઈ હવે મારે ઇન્ડિયન લો માનવો પડશે. ઓકે, કાયદો છે તો માનવો પડશે. બાબુએ માંગુ ક્યાં આ તો શું કાયદો આવે એટલે એક નિયમ બંધાઈ જાય, તો એનાથી હું એ જ કહું છું ને, એક વસ્તુ ચલો વર્તમાન પરિસ્થિતિ અનુકૂળ છે કે નહીં, માહોલ બનાવવાની વાત થઈ. રાજકીય માહોલ પણ દરેક રાજકીય પક્ષો બનાવતા હોય છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક રાજકીય પક્ષ. આપણે કીધું હા, ને, ગોવા બહુ મોટું એક્ઝામ્પલ છે સાહેબ. ગોવા આપણે જાણીએ છીએ ને, ગોવામાં યુનિયન ટેરિટરીઝમાં ને બીજા કોઈ પ્રદેશોમાં કેટલો ફેરફાર છે આપણે જોઈએ. ફરક છે, બધી રીતે ફરક છે, ડેવલપમેન્ટ હિસાબથી પણ ફરક છે. પણ બાબુભાઈ, માત્ર કાયદો બનાવીએ આપણે કંઈક, ચલો સુધારા વધારા કરીએ તો એનાથી સુધરી જશે કે સુધરી જવાની અપેક્ષા છે? આપણે તો એ જ રસ્તા ઉપર ચાલીએ ને, જે એડવોકેટ સાહેબે વાત કરી કે મધ્યનો રસ્તો. તો મધ્યનો રસ્તો કયો હોઈ શકે? આમાં કદાચ તમારા કે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં એક કાઉન્સમાં તો નહીં લખ્યું હોય કે મધ્યનો રસ્તો કાઢીશું. એક વાત મૂકી છે કે લાવવું જોઈએ કોમન સિવિલ કોડ. દરેક પક્ષ જ્યારે બનાવે ત્યારે એ એવી પોતાની પોલિસી ડિક્લેર કરતા હોય છે કે અમે જો સત્તામાં આવશું તો અમે આ જે અમે અમારો ઢાંચો આપ્યો છે એ ઢાંચાને ફૂલફિલ કરવાના, પૂર્ણ કરવાના પ્રયત્ન કરશું. દેટ ઇઝ નોન એઝ અ મેનિફેસ્ટો. કે મારો ચૂંટણી ઢંઢેરો છે. ઢંઢેરો એટલે શું? હું જાહેર કરું છું કે આટલી આટલી વસ્તુ હું કરીશ, ચૂંટણી આવીશ. કોમન સિવિલ કોડ કદાચ સમયની તાતી જરૂરિયાત છે કે નહીં એ તો પ્રજાએ નક્કી કરવું જોઈએ, પણ અત્યારે પ્રજા છે ને એ પડદાની પાછળ જતી રહી છે અને પ્રજાના નામે વાત કરનારા લોકોની સંખ્યા બહુ મોટી થઈ ગઈ છે. ખરેખર પ્રજાને કોઈ પૂછવા નથી જતું અને પ્રજા અત્યારે એવી ડાઈ ડમરી છે કે એની માથે ગમે એટલા અત્યાચાર કરો કે ગમે એટલા કરો તો એની યાદશક્તિ એટલી બધી ટૂંકી થઈ ગઈ છે કે આજે કીધેલી વાત એને કદાચ 2 કલાક પછી યાદ નથી રહેતી. જેમ આજે શું ખાધું તો એમ યાદ નથી રહેતું બીજા ટંકે, એમ પ્રજા ઉપર થતા અત્યાચારો, પ્રજાને આપેલા વચનો, એ તમામ વસ્તુ ભૂલવાની ટેવ અને ટોલરન્સ પાવર છે અનલિમિટેડ છે ઇન્ડિયન સિટીઝન્સનું, એ લગભગ સાબિત થઈ ગયું. ને પ્રજા છે લોકશાહીમાં બાબુભાઈ, ના, જો આજ ના, પ્રજા છે ને માથા તમને જ સત્તા પર ગણાય. બેસાડે માથા જ ગણાય. છે, આજ પ્રજાએ તમને 44 સીટો આપીને વિપક્ષમાં બેસાડ્યું, એટલે પ્રજાને ક્યારે કદાચ ના, હું લોકતંત્રમાં તમને એ આપણે- નથી કહેતો, હા, એ જ હું ને. તમને એ નથી કહેતો. જે તમારી આપણી જે વાત જે ચાલે છે એ કે તમે આજે કોમન સિવિલ કોડ લાગો તો પ્રજાના શું રિએક્શન આવશે અચ્છા, અથવા તો પ્રજા સ્વીકારશે કે નહીં, હા, એ સવાલ અત્યારે
કોઈને પણ જવાબ આપવો અઘરો એટલા માટે પડે કે પ્રજાના રિએક્શન શું છે એને પ્રેડિક્ટ કરવા કે અથવા એ આ જ રીતે વર્તશે એવું કહેવું લગભગ અશક્ય છે. જ્યારે મુસ્લિમમાં એમ માન્યું કે ટ્રિપલ તલાક છે એ આવશે તો મુસ્લિમમાં મેલ જે છે એ પોતાનો જે અધિકાર મળ્યો છે એને જૂટવાઈ જાય છે, એટલે એમાંથી કદાચ મોટો ઓવરફ્લો થશે. પણ ના, મોટા ભાગના મુસ્લિમો પુરુષો આ સિસ્ટમથી નારાજ હતા અને કેટલાય દેશોમાં, ઇન્ટરનેશનલ કન્ટ્રીઝમાં, જે ગલ્ફ કન્ટ્રીઝમાં ટ્રિપલ તલાક છે પ્રોહિબિટેડ કરી દીધું છે. એટલે એ રિએક્શન્સ ન આવ્યા. પણ ધારો કે આજે તમે હિન્દુ મેરેજ લાવ્યા અને તોય સેક્શન 5માં તમારે તમારા નિયમ હોય, તમારા કસ્ટમ હોય, તમારા રિવાજ હોય, તો આ સપિંડ મેરેજ છે બિનકાયદેસર નહીં કહેવાય. જો એ સપિંડ મેરેજ બિનકાયદેસર ગણવાની વાત આવે તો કેટલાય સમાજમાં જે રીત વર્ષોથી, સદીઓથી એની સંસ્કૃતિથી આવે છે કે ફઈ પાછળ ભત્રીજી આપવી, અથવા મામા માસીના છોકરાઓ પરણે, માસી માસીના છોકરાઓ પરણે, મામા અને ફઈના દીકરીઓ પરણે, આ જે રિવાજો ચાલ્યા આવ્યા છે એ કદાચ ક્યારના નાબૂદ થઈ ગયા હોત. પણ એની પાછળ મેં ઘણા વખત હું એ લોકોની જોડે ચર્ચા કરું છું કે અમારે માંગુકે હોય તો 50 પેઢીનો માંગુક્યોની દીકરી ન પરણી. મારા જે ગોત્રની વાત થઈ ને, ગોત્ર એ એકલું નહીં, પિતાનું ગોત્ર નહીં, માતાનું ગોત્ર વધારે, કે મારે વાઘાણીની દીકરી ન લાગે, હું વાઘાણીનો ભાણે જ છું. એટલે આ જે આપણા સમાજના જે રીત રિવાજો છે એ એક જ સમાજમાં જુદા જુદા છે. બધા હિન્દુઓ જ છીએ, બધા અલગ અલગ, પણ તમારા જે સિવિલાઇઝેશન છે, જે તમારી ડાયવર્સિટી છે, જે તમારા સંસ્કારો છે, એમાં કેટલીક વસ્તુ એક્સેપ્ટ છે. ધારો કે મને કે કોઈ એમ કીધું કે ભાઈ આ ન્યાય એટલે શું, એટલે મેં કીધું એની કોઈ પરિભાષા છે, બતાવો. ન્યાયની ડેફિનેશન કોઈ જગ્યાએ બતાવો. તમારે જે કાયદાથી પ્રોહિબિટેડ છે એ તમે ન કરો તો ન્યાય કહેવાય, અને ન કરો એક જ. હું કહીશ તમને, મારે બહુ લાંબો વિષય છે. એરિસ્ટોટલ મુદ્દા પર જ આવું છું. હું મૂળ મુદ્દા પર જ આવું છું. એ છે કે લો ક્યારે આવે છે કે જ્યારે માની લો કે ભાઈ એક જ ગોત્રની અંદર કોઈ દીકરો દીકરી લગ્ન કરી લે છે, બરાબર, કોઈક વાંધો લે છે અને એ ચર્ચામાં જાય છે. પણ જો એ બેને કઈ વાંધો જ નથી અને લગ્ન કરે તો કેટલા લોકો એ પર્સનલ લાઈફનો વિષય થયો. મુદ્દો એ છે, હું તમને કહું, મુદ્દો એ છે દેશ છે ને, દેશ અને કાયદો એ સામૂહિક વાત કરે, પર્સનલ વ્યક્તિની વાત નથી કરતી. ઇલિજિટિમેટ ચાઇલ્ડ આવે ને, અનોરસ પુત્ર કે પુત્રી, એના ડિફરન્સ નીકળી ગયા ને, એટલે આ જે લગ્ન તમારા તમે છે એ હવે અમે એ માન્ય થઈ ગયા. બાકી જ્યારે આ કાયદો હતો કે અનોરસ પુત્ર હોય કે અનોરસ પુત્રી હોય તો એને પિતાની સંપત્તિમાંથી કશું જ ના મળે. સુપ્રીમ કોર્ટે કહ્યું ને, આમાં કેવું છે, એમેન્ડમેન્ટ આવી ગયું, એમેન્ડમેન્ટ આવી ગયું. તો એ સમયની માંગ છે. શું કામ હોય? કાયદાની જે વાત કરે છે કે તમારે કાયદોની પ્રમાણે ભાષામાં હું તમને કહેતો કે શું કાયદો અને શું ન્યાય એની જ વાત કરું છું. ધારો કે મુસ્લિમ સમાજમાં ફર્સ્ટ કઝિનને ના પાડો, જો મેરેજ કરવાની ના પાડે તો એ ગુનો છે શરિયત પ્રમાણે. યહૂદીઓમાં આ કરે તો થાય, રશિયન સોસાયટીમાં આ જ છે. આપણે હિન્દુમાં આપણી ફર્સ્ટ કઝિનને લગ્ન થાય આપણાથી? કયો ન્યાય છે મને બતાવો. એટલે પર્સનલ લો અલગ અલગ છે ને બધી જગ્યાએ. પરિભાષા નથી, યુનિફોર્મ સિવિલ ન્યાયની પરિભાષા નથી. ન્યાયની પરિભાષા એટલે સમાજે સ્વીકારેલા, સ્વીકૃત કરેલા નિયમો. પ્રશાંતભાઈ, એક મિનિટ, પ્રશાંતભાઈ ચર્ચા કરી રહ્યા, પ્રથામાંથી બહાર આવવાની પણ જરૂર છે ને સાહેબ. એ પ્રકારની માહોલ બન્યો છે કે નહીં, તમે પ્રથાની તરફેણમાં છો, પ્રથાની વિરુદ્ધમાં. ઓકે, પ્રશાંતભાઈ તરફેણ પણ નથી કરતો ને વિરુદ્ધ નથી કરતો. હું એટલા માટે કહું છું મુદ્દો એ છે કે જે કુપ્રથાઓ છે, કુરિવાજો છે, એને કોણ નાથશે? અમિતભાઈ એ જ પ્રશ્ન છે. પ્રશાંતભાઈ, આ તો વચ્ચેનો રસ્તાની જે વાત થઈ, ઓકે અમિતભાઈ, કોઝ એન્ડ પ્રો બંને છે. જે વચ્ચેના રસ્તાની વાત નીકળી, આ સેકન્ડ હાફમાં એની જ વિશે ચર્ચા કરીએ છીએ કે ચેલેન્જીસ કઈ કઈ આવશે. આપણે જાણીએ છીએ કે જમીની સ્તર પરથી ચેલેન્જીસ કઈ કઈ આવશે. રાજકીય લેવલે તો ચેલેન્જીસ રાજકીય પાર્ટીઓ હેન્ડલ કરે, પણ વર્તમાન સ્થિતિમાં જો કંઈક બદલાવ થવા જાય તો એ બદલાવ પણ કદાચ રાતોરાત તો ન થાય, સમય લાગે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, કદાચ બદલાવ થાય પણ ખરા.
એમાં પણ અલગ અલગ પેટા બદલાવો થાય, તો શું એક જ માત્ર મધ્ય રસ્તો છે પ્રશાંતભાઈ? એમાં હું તમને એ જ કહેવા છે, તમે હમણાં બી વાત કરી હા. કે આમાં થઈ શકે કે નહીં, બે જ વસ્તુ છે, કાં તો કરાય જ કાં ન જ કરાય, વચગાળાનો કોઈ રસ્તો આપણે ત્યાં છે જ નહીં. એના બે ઉદાહરણ, જે તે સમય જયારે બંધારણ બન્યું, આજે બંધારણમાં સાહેબ આ તો બંને પક્ષની વાત કરી એટલે એ દીધી, political જ છે આખું. હવે આ દેશ પોલિટિકલી ડ્રાઈવ થઈ રહ્યો છે ને. હા. આપણે ક્યાં આમાં કે જનતાનો મૂડ બીજી કોઈ રીતે કે કોર્ટનું ઇન્ટરવેન્શન ક્યાં છે? પોલિટિકલ વિલ થી બધી વાત ચાલે છે. જ્યારે ડ્રાફ્ટ કમિટી બની 7 જણની, હમણાં જે તમે એવું બોલ્યા. છે રાજસ્થાનમાં રૂપકુંવરનો કેસ આવ્યો ને, હા. ત્યારે સતી પ્રથાની વિરુદ્ધમાં રાજસ્થાનમાં વાતાવરણ બની ગયું હતું, બરાબર? તો એ કેસ પછી એની અંદર આખા દેશમાં કાયદો લોકસભાએ મંજૂર, જો સમજો આ દેશની અંદર કાયદો ક્યારે બને છે, હું તો લોનો વિદ્યાર્થી છું, બરાબર? કાયદો ત્યારે બને છે જ્યારે સમાજની અંદરથી એનું વાતાવરણ ઊભું થાય છે. કોઈ લોકસભા કે કોઈ સુપ્રીમ કોર્ટ બહુમતીના એ આધારે સમજો, ઘણા ચુકાદા સુપ્રીમ કોર્ટ અમિતભાઈ, સુઓ મોટો કરે છે, અમિતભાઈ, ઘણા વાતાવરણ બને છે, એના આધારે અમિતભાઈ કરે હું છે. એ જ કહું છું ને, અમિતભાઈ એ જ વાત કરું છું, અમિતભાઈ. લોકસભા ઉપર બી પ્રેશર આવે છે અને ત્યાં આગળ અમિતભાઈ, હું એ જ વાત અને કરું કાયદા છું. બનતા હોય. અત્યારે પ્રશાંતભાઈ, સમાજમાં અમિતભાઈ, વાતાવરણ બની ગયું છે. અમિતભાઈ હું એ જ વાત કરું છું, એ જ મુદ્દે એ વાતાવરણ શું બની ગયું છે પ્રશાંતભાઈ? એટલે અત્યારે કેમ કે હા વાતાવરણ કે બનાવવું પડશે. ભારતીય જનતા પાર્ટીને પ્રેશર હોઈ Yes. શકે. તમે નથી સમયનું. કરતા. ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો બનાવ્યો. તમે નથી કરતા તો અમિતભાઈ, વાત પૂરી કરીએ. સંવિધાને આપેલે ઇક્વાલિટીની Yes. વાતને તમે પોતે ડિનાય કરો છો. અમિતભાઈ હું વાત તમને એ જ પૂરી કહું છું કરીએ. કે હા ભારતીય જનતા પાર્ટી એના મેનિફેસ્ટો 2014 ને 19 બેમાં બનાવ્યો અને એમાં અમુક જે કોમન મુદ્દા યુનિફોર્મ સિવિલ કોડ અને 1980 માં બી હતું સાહેબ. ઓકે. એટલે મેનિફેસ્ટોમાં તમે કયા આધારે લાયા છો અને જે આધારે લાયા એટલે તમને પ્રેશર હોઈ શકે. એ વોટરનું પ્રેશર છે, પક્ષનું પ્રેશર છે કે ભાઈ હવે અમે કીધું તું ને કરાવવું છે એવી પ્રેશર. એટલે એ જે હોય હું પોલિટિકલ એમાં પડવા નથી માંગતો. સાંભળો. ઓકે, જીવતી નથી. પોલિટિકલ થી અલગ વાત સાથે કરીએ. એનો એજન્ડા બંધારણની અમિતભાઈ, એક સાથે. બંધારણની ડ્રાફ્ટ કમિટીમાં 7 જણા જે હતા અને જે તે વખતે બંધારણ બનાવવાનો પ્રયત્ન કર્યા અને પછી એમાં 300 જણા હતા, જે બી હતા. બંધારણ જ્યારે બન્યું ત્યારે આપણે શું વિવિધતામાં એકતાથી સભર વત્તા આઝાદી અપાવવામાં ભારતના તમામ સમાજનો ફાળો હતો. એટલે તમામ સમાજને આપણે કેવી રીતે આવરી લઈએ? 370 શું કામ બની હતી? કાશ્મીર સ્ટેટ હરિસિંહ રાજા જયારે આપવાની વાત કરતા હતા ત્યારે કોઈ રીતે પ્રોવિઝન આપવાની વાત હતી કે ભાઈ રાજા હિન્દુ છે, પ્રજા મુસ્લિમ છે, એટલે અમારી પ્રજાને હેરાનગતિ નહીં થાય એટલા માટે 370 નો ઉલ્લેખ કરવામાં આવ્યો. હજી બી 371 હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ લાગુ પડેલી છે. તો એ જ રીતે પછી એ જ ધપાયું આગળ કોંગ્રેસે. કેમ કે ભાઈ કાં તો વોટ બેંકની રાજનીતિ કે હવે આને ટચ ના કરાય, જેમ ચાલે જેમ ચાલવા દો. આ તો ભારતીય જનતા પાર્ટી એની હિન્દુત્વની વિચારધારા કે કોઈક રીતે વિરોધ પક્ષની દ્રષ્ટિએ ઊભું થયું અને પછી અમે આ કરાઈ આપશું આટલાથી. કોર્ટે શું કીધું છે? એક બે જગ્યાએ કોર્ટે પણ ટિપ્પણી કરી છે કે ભાઈ અમને કન્ફ્યુઝ ના કરો. આ બધા અલગ અલગ. અને અત્યારે જે બીક છે લોકોને યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી પર્સનલ લો બોર્ડ બધા ખતમ થઈ જશે. આ મોટો ક્વેશ્ચન છે. જેમ કે પર્સનલ લો બોર્ડ અમારું ખતમ થઈ જશે. એટલે જે નેતાગીરી છે બધી ખતમ થઈ એટલે એ જશે. જે કઈ એની દુકાન બંધ થઈ જતી હશે વોટેવર. ઓકે, આદિત્ય આધારે અત્યારે સમાજની માંગ છે કે કેમ? અચ્છા. આજે માનો કે ટ્રિપલ તલાકની વાત કરીએ તો માંગ બી હશે. કોઈ ઘણી બધી જગ્યાએ એના પડતર કેસો ચાલતા હતા એટલે એમની માંગ હતી. તો યુનિફોર્મ સિવિલ કોડના બેનિફિટ એટલા બધા કદાચ નથી દેખાતા જેટલા એના જેમ કોન્સ છે, જે પ્રોન્સની વાત છે. એટલા માટે તો બધી ડિબેટ ચાલી રહી છે. ઓકે, ઓકે, ઓકે. ગેરફાયદા ક્યાંક વધારે દેખાઈ રહ્યા છે. ઓકે. એટલા માટે જ હજી સુધી ટેબલ પર નથી આવ્યું. બાકી આને તમે કીધું ને એમ બોર્ડર કે સ્ટેટ છે ઓકે. કે કોઈ Private દિવસ member તમારું કોમન સિવિલ કોડ સ્વીકારે નહીં. ઓકે. કિરોડીલાલ જેને મીનાએ લીધે તમે એને second time. કોમન તમારે એને મેઇન સ્ટ્રીમમાં જે તમે બોર્ડર સ્ટેટની જે ટ્રાઇબલ્સની જે વસ્તી છે એને તમે લઈ આવ્યા છો અથવા તો તમારા જે દરેક રાજ્યમાં ટ્રાઇબલ્સને તમારી મેઇન સ્ટ્રીમમાં લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે એ આજે પણ પોતાના સંસ્કારો એટલે છોડવા એમને- તૈયાર ચલો નથી. મુખ્ય ધારામાં આવવાની વાત છે, પણ મુખ્ય ધારામાં અમુક સંસ્કૃતિ, અમુક જે પરંપરાઓ છે એ આપણે જાણીએ છીએ હજુ પણ ચાલુ છે. વચ્ચે આદિત્યભાઈ કંઈક કહેવા માંગતા હતા. આદિત્યભાઈ, જો બહુ કોમન વાત છે, તમે કહ્યું કે આ જવાબદારી કોની અથવા તો માહોલ કોણ બનાવે અથવા તો ઉદાહરણ આપીશ. હા. નમકના કાયદા, નમક ઉપર કર લાગુ પાડ્યો ને ત્યારે એનો વિરોધ સુષુપ્ત હતો, પરંતુ માહોલ બનાવવાનું કામ ગાંધીએ દાંડી યાત્રા કરીને કર્યું. એટલે પોલિટિકલ લીડરશિપ એને કહેવાય કે જે ગ્રાસરૂટ લેવલે કનેક્ટ થાય. આજની તારીખે જો માહોલ બનાવવાની વાત આવશે મેનિફેસ્ટોમાં મૂકવાથી કે આવા સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના છૂટાછવાયા ઓબ્ઝર્વેશન્સથી માહોલ ના બને, એના માટે આજની તારીખે પોલિટિકલ લીડરશિપ ઇઝ ફાઉન્ડ ઓનલી ઓન ધ ટ્વિટર એન્ડ ફેસબુક. એક પોસ્ટ કરી દેવાથી માહોલ નથી બની જતો. અને ગ્રાસરૂટ લેવલ પર જો જઈને કામ કરવાનું આવે તો સત્તામાં કોઈ પણ પક્ષ હોય, એક વખત સત્તામાં આવ્યા પછી ગ્રાસરૂટ લેવલ ઉપર કોઈ કામ દેખાતું નથી. અને એના જ કારણે જે માંગુકિયા સાહેબે કીધું કે જનતા આજની તારીખે બહુ ગરીબડી થઈ ગઈ છે. જે પણ નિર્ણયો લેવામાં આવે છે તે લોકો સ્વીકારી લે છે, કારણ કે ગ્રાસરૂટ લેવલની લીડરશિપનો આજની તારીખે અભાવ છે. અને જો આપણે વાત કરતા હોઈએ ને મધ્યમ વર્ગની, જે મારો પહેલો મુદ્દો હતો, બાબા સાહેબ આંબેડકરના જ પ્રયત્નોથી ઇન્ડિયન સિવિલ કોડ
જેને આપણે ઇન્ડિયન મેરેજ એક્ટ કહીએ છીએ, ઇન્ડિયન સક્સેશન એક્ટ કહીએ છીએ, આવા છૂટા છૂટા પાર્ટમાં ઇન્ડિયન સિવિલ કોડ લાવવામાં આવ્યો અને એમનું એક જ સૂચન હતું કે જેને કાસ્ટ આઈડેન્ટિટી નથી જોઈતી, જેને રિલિજિયસ આઈડેન્ટિટી નથી જોઈતી, એ વ્યક્તિ આ કાયદાના અમલવારી કરીને લગ્ન કરશે. અને એમાં જે લૂપહોલ્સ રહી ગયા છે ને એને પણ જો ભરવામાં આવે તો પણ આપણે યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં એક સાચું પગલું ભરીશું. એક મારે ખાલી એક્ઝામ્પલ આપવું છે, એને આપણે પોલિટિસાઇઝ ના કરીએ એવી મારી બંને પક્ષોને નમ્ર વિનંતી છે. હિન્દુ અને મુસ્લિમ છોકરો હોય કે છોકરી હોય લગ્ન કરવા માંગતા હોય એટલે ઇન્ડિયન મેરેજ એક્ટ હેઠળ જ લગ્ન થાય. અને એમાં ફોર્સફુલ કન્વર્ઝનની હું કોઈ વાત નથી કરતો, ફ્રી વિલની, બંધારણીય અધિકારની, ફ્રીડમની વાત કરું છું. જો લગ્ન કરવા માંગતા હોય તો વાંધા બોર્ડ ઉપર 30 દિવસ સુધી પાર્ટી એ વસ્તુ ચીપકતી જ રહેશે. અને એની સાથે સમાજના અગ્રણીઓ બંને પક્ષને કેવી રીતના જોર જુલમથી પોતાનો નિર્ણય બદલવા માટે ફોર્સ કરે છે તેનું શું? બીજી વખત સહી કરવા જવાની હોય મેરેજ રજિસ્ટ્રાર પાસે એ પહેલા કેટલા કેસીસમાં એવું થાય છે કે આ વસ્તુ ફરી જાય છે, છોકરી હિન્દુ હોય કે છોકરી મુસ્લિમ હોય. પરંતુ આ જે થાય છે એ ધેર ઇઝ અ બિગેસ્ટ લેક્યુના ઇન ધ ઇન્ડિયન મેરેજ એક્ટ. તો આને કેવી રીતના આપણે પૂરો કરવાનો? ઓકે, ચલો, તમામને મેઇનસ્ટ્રીમમાં લાવવાની વાત છે, સમયનો અભાવ છે, તમામનો આભાર. તમામને મેઇનસ્ટ્રીમમાં લાવવાની વાત છે, પણ આપણે જે અમુક પ્રથાઓમાંથી હજુ બહાર નથી આવ્યા. આપણે કદાચ હિન્દુ મુસ્લિમ કે કોઈ ધર્મની વાત નથી, પણ કોમન સિવિલ કોડ એટલે કે એક દેશ એક કાયદો, એક દેશ એક ટેક્સ તો આવી ગયું પેટ્રોલ ડીઝલને બાદ કરતા. પેટ્રોલ ડીઝલ યાદ કરવું જોઈએ, કોમન મેનને રોડ આવે છે. હા, હવે આ પરિસ્થિતિમાં થોડી રાજકીય મજબૂરીઓ પણ છે અને સૌથી મોટો સવાલ એ છે કે માહોલ બનાવવો અથવા તો શું એ માહોલ છે અથવા તો એનું અવલોકન કઈ રીતે થાય, એ પણ એક બહુ મોટો સવાલ હજુ પણ કોમન સિવિલ કોડ પાછળ છે જ, ક્વેશ્ચન માર્કના રૂપમાં. તો આ ક્વેશ્ચન માર્ક કેટલા લાંબા સમય સુધી રહે છે અથવા તો લાંબા સમય સુધી ચર્ચાતો રહે છે, કેમ કે પડકારો ઘણા છે. જાણીએ છીએ ન માત્ર રાજ્યની અંદર તમામ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ પરિસ્થિતિ અલગ હોય છે અને પડકારો અલગ હોય છે, પણ કાયદાકીય જે સ્થિતિ છે, જે ગૂંચવણ ઊભી થાય છે તેને પણ સ્મૂથ બનાવવાનો પ્રયાસ છે. તો એક રેફરન્સ હતો. આવનાર સમયમાં વધુ કેટલા રેફરન્સ આવશે ત્યારે આ ચર્ચા થશે કે કોમન સિવિલ કોડનું શું. આભાર અમિતભાઈ, ભટ્ટ સાહેબ, બાબુભાઈ વાંગુકિયા અને પ્રશાંતભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.